કાગડો અને મોર. એક સમયે એક કાગડો હતો જે હંમેશા દુઃખી રહેતો. તે ઘણીવાર બીજી પક્ષીઓને જોઈને નિશ્વાસ ભરતો. ભગવાને બધા પક્ષીઓને એટલા સુંદર રંગો કેમ આપ્યા છે અને મને સંપૂર્ણપણે કાળો કેમ બનાવ્યો છે? એક દિવસ કાગવાએ જમીન પર પડેલા કેટલાક સુંદર મોરના પીંછા જોયા. આહ, કેટલી અદ્ભુત વિચાર! જો હું આ પાંખો મારા પાંખોમાં લગાવી દઉં તો હું મોર જેવો દેખાઉં. પછી હું કાગડાઓને છોડીને મોરો સાથે રહી શકીશ. ઉત્સાહથી ભરાઈને કાગડાએ પંખો ઉઠાવી અને ધ્યાનપૂર્વક પોતાના પંખોમાં ગોઠવી કાગડો ગર્વથી ચાલવા લાગ્યો, મોરની નકલ કરવાનો પ્રયાસ કરતા. એક વૃદ્ધ કાગડાએ તેને જોયું અને માથું હલાવ્યું. હાય મૂર્ખ પક્ષી, ફક્ત મોરના પીંછા પહેરવાથી તમે મોર બની શકતા નથી. બુદ્ધિમાન બનો. તમે જે છો તે જ રહો. પણ કાગડાને આ સલાહ ગમે નહોતી. કોણ કાગડાઓ સાથે રહેવા માંગે છે? હું મોર સાથે રહીશ. કાગડો ઉડી ગયો અને ટૂંક સમયમાં જ મોર રહેતા સ્થળે પહોંચી ગયો. ધીમે ધીમે ઝરમર વરસવા લાગ્યું. મોરો વરસાદમાં આનંદથી નાચવા લાગ્યા. તેમના રંગબેરંગી પાંખોને વ્યાપક રીતે ફેલાવી. કાગડો પણ તેમની નકલ કરવા પ્રયત્ન કરવા લાગ્યો. તેણે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તે પોતાના પાંખોને મોરની જેમ ફેલાવી શક્યો નહીં. પછી મોરો ગાવવા લાગ્યા. હું પણ તેમની જેમ ગાવું જોઈએ. તેણે પોતાની ચાંચ ખોલી અને જોરથી કાગાર્યો. મોર તરત જ બંધ થઈ ગયા. આ શું છે? અમારી વચ્ચે એક કાગડો? તેઓએ તેની પાંખોમાં છુપાયેલા પીંછા જોયા અને હસવા લાગ્યા. કેટલા ગુસ્સે થયા. તેઓએ કાગડા પર હુમલો કર્યો. વારંવાર ચાંચ મારીને તેને બેહોશ કરી દીધો. તેમણે તેના પહેરેલા બધા પીંછા ખેંચી કાઢ્યા. કાગડો દુઃખી અને શર્મિંદો થઈને પોતાના ટોળામાં પાછો આવ્યો. પહેલા કરતા પણ ખરાબ દેખાતો. નાના કાગડાઓ તેની આસપાસ ભેગા થયા. તમે અમારામાંના એક નથી. દૂર જાઓ, દૂર જાઓ. એ જ સમયે વૃદ્ધ કાગડો આગળ વધ્યો. રોકો. તેને પહેલેથી જ પૂરતું દુઃખ ભોગવ્યું છે. હવે તેને વધુ સજા ન આપો. પછી તે ઘાયલ કાગડા તરફ વળ્યો. શું તને પહેલા મારી વાતો સમજાઈ નહોતી? શું તું પાઠ શીખ્યો નથી? હંમેશા પોતાની ઓળખ પર ગર્વ રાખો. બીજાઓની નકલ કરવાનો પ્રયાસ ફક્ત તમારી સાચી ખુશી છીનવી લેશે. અંત.